હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ 9 વિષય છે કોમ્પ્યુટર જેની અંદર પાઠ નંબર 7 ઉબુન્ટુ લિનક્સ GUI નો પરિચય। મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને તમામ વિષયના સોલ્યુશન અહીં મળી જશે। મિત્રો પ્રશ્ન નંબર 15 છે જેની અંદર આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે। જેની અંદર પહેલો વિકલ્પ જોઈએ, નીચેનામાંથી કયું લિનક્સ ડેસ્કટોપ મેનેજર નથી? તો ઓપ્શન ડી બ્રેઝરો। ત્યારબાદ મિત્રો આગળ છે, નીચેનામાંથી કયું પ્રમાણમાં હળવું ડેસ્કટોપ મેનેજર છે? તો LXDE। ત્યારબાદ 3, કોઈ પણ ઘટક પર રાઈટ ક્લિક કરવાથી શું દર્શાવવામાં આવે છે? તો કોન્ટેક્સ્ટ મેન્યુ। મિત્રો આગળ વધીએ, વિકલ્પ નંબર 4 છે, ઉબુન્ટુ GNOME2 ડેસ્કટોપની ટોપ પેનલમાં નીચેનામાંથી કયું મેનુ આપવામાં આવ્યું નથી? તો પ્રેફરન્સ એટલે કે ઓપ્શન સી। ત્યારબાદ આગળ છે, ઉબુન્ટુ GNOME2 ડેસ્કટોપ પેનલનો નીચેનામાંથી કયો એક ભાગ નથી? તો વિન્ડોઝની લઘુ રજૂઆત। ત્યારબાદ છઠ્ઠા નંબર જોઈએ, નીચેનામાંથી શું ઉબુન્ટુ GNOME2 ડેસ્કટોપ બોટમ પેનલનો ભાગ નથી? તો નોટિફિકેશન એરિયા। મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઈક કોમેન્ટ પણ કરતા રહેશો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેશો। મિત્રો પ્રશ્ન નંબર 7 છે, એપ્લિકેશન મેનુમાં પૂર્વ નિર્ધારિત રીતે કયા વિનિયોગ માટે વિભાગ આપવામાં આવ્યો નથી? તો કે વહીવટ। 8, ઓફિસ વિભાગમાં નીચેનામાંથી કયો વિનિયોગ ઉપલબ્ધ નથી? તો ઓપન office.org ડ્રો। 9, ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીમાં કયા ફોલ્ડરનો સમાવેશ કરવામાં આવ્યો નથી? ઓપ્શન ડી કોમ્પ્યુટર। પ્રશ્ન 10, નીચેનામાંથી કયું લોન્ચર ટોપ પેનલમાં પહેલેથી આપવામાં આવ્યું હોય? તો જોઈએ ઓપ્શન સી હેલ્પ। 11, ટોપ પેનલમાં લોન્ચરને શેના દ્વારા છૂટા પાડવામાં આવે છે? ઓપ્શન ડી સેપરેટર। 12, કયા મેનુને હાલના ઉપયોગકર્તા લોગિન નામ દ્વારા દર્શાવવામાં આવે છે? ઓપ્શન એ મી મેન્યુ। 3, ઉબુન્ટુ ક્લાઉડ સેવાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઓપ્શન એ ઉબુન્ટુ વન। 14, નોટિકલ ફાઇલ બ્રાઉઝરમાંથી દૂર કરવામાં આવેલ ફાઇલનો સંગ્રહ કયા સ્થાને કરવામાં આવે છે? ઓપ્શન સી ટ્રેશ કેન। વધીએ આગળ, વિકલ્પ નંબર 15, ઉબુન્ટુમાં નીચેનામાંથી કઈ થીમ પૂર્વ સ્થાપિત નથી? તો ક્લિયર ટાઇપ। મિત્રો આ હતું સંપૂર્ણ પાઠ નંબર 7ના MCQનું સોલ્યુશન। હવે આગળના પાઠના MCQનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। તમામ વિષયના સોલ્યુશન આપણી ચેનલ પર મિત્રો ઉપલબ્ધ છે।